એક ફોન અને અમદાવાદના ઇતિહાસની સૌથી ગોજારી બપોર. ડીજીપી મલિક શેર કરી અને ક્રેશ સાઇટની અંદરની વાતો તેઓએ શેર કરી છે. સૌથી પહેલો ફોન મારી પત્નીનો આવ્યો કે બ્લાસ્ટ થયો છે. હું ક્ષણભર પણ વિલંબ કર્યા વિના ઘટના સ્થળે દોડી. ચારે તરફ આગની જ્વાળાઓ અને સળગતી લાશો હતી. હું પહોંચ્યો ત્યારે ખૂબ જ દર્દનાક દ્રશ્યો જોવા મળ્યા. 2 સેકન્ડ વધુ હવામાં રહ્યો હોત તો મારું ઘર પણ રાખના ઢગલામાં હોત. દેશ દુનિયા અને ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ જે ઘટના નહીં ભૂલે એ ઘટના છે પ્લેન ક્રેશની. એર ઇન્ડિયા 171 જ્યારે ક્રેશ થયું અને ત્યારબાદનો જે આખો માહોલ સર્જાયો હતો ત્યારે સૌથી પહેલાં આ સ્થળ ઉપર પહોંચનારું હતું એ અમદાવાદ શહેર પોલીસના પોલીસ કર્મચારી અને પીઆઈ અને પોલીસ કમિશનર હતા. ત્યારે 1 વર્ષ પૂરું થઈ ગયું છે. હવે 1 વર્ષ પછી અને એ સમયનો આખો માહોલ શું હતો એ અંગે આપણે વાત કરીશું અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક સાથે. સાહેબ, પ્લેન ક્રેશને 1 વર્ષ થઈ ગયું છે. સૌથી પહેલાં આપણે બધાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, પરંતુ સૌથી પહેલાં ફોન તમને શું આવ્યો અને કઈ રીતે ત્યાં પહોંચ્યા અને શું માહોલ તમે જોયો હતો? 12 જૂન 2025ના રોજ લગભગ 140 એ ક્રેશ થયો. એ મારા ઘરની લગભગ 200 મીટર દૂર છે. તો સૌથી પહેલાં કોલ તો મારા ઘરેથી આવ્યો. મેસેજે ફોન કર્યો કે કંઈ કોઈ બ્લાસ્ટ થયા છે સામેના કોઈ મકાનમાં. ત્યારે જ ઇન્ટરકોમથી ડીસીપી કંટ્રોલનો એ ફોન આવ્યા. પછી મેં એને જણાવ્યું કે સાહેબ એક કોઈ પ્લેન ક્રેશ થયા છે. એટલે મેં તરત જ અહીંયાથી સ્થળ માટે રવાના થઈ ગયા અને 2 વાગ્યાથી પહેલાં જ હું ત્યાં સ્થળ પર પહોંચી ગયો. અને બહુ એટલે દર્દનાક દ્રશ્યો હતા. રેસ્ક્યુ રિલીફ ઓપરેશન બધું ચાલતું હતું. એ બોડીઓ ફાયર બ્રિગેડના માણસોએ આગ બુઝાડતા હતા અને બોડીઓ લઈ જતા હતા. એટલે આપણે શોર્ટલી તમામ લગભગ 500થી વધારે માણસોનું મોબિલાઇઝેશન કર્યું. ગ્રીન કોરિડોર એટલે એમ્બ્યુલન્સને લઈ લાવવા માટે એ ક્લિયર રાસ્તો જોઈએ. ટ્રાફિક ડાયવર્ઝન કરવાનું હતું, એ બધું કર્યું. બધું વ્યવસ્થા ગોઠવી. અને બીજા પેરામિલિટરી ફોર્સિસ પણ અમુક CISF બાજુથી આવી ગયા, SRP આવી ગયા, NDRF બધા જ લોકો પણ આવી ગયા હતા. પડકારો સૌથી પહેલાં તો એ છે કે તરત જ આ આગ બુઝી જાય અને બોડીઓને ત્યાંથી લઈ જવામાં આવે. તો એ સૌથી મોટો પડકાર પહેલો હતો. અને ટ્રાફિકના પણ જે છે ને જે ડાયવર્ઝન કરવાના હતા એ બધા કર્યા. પછી કોઓર્ડિનેશન. અમને ખ્યાલ હતું કે જ્યારે આ બનાવ બને એટલે સિવિલ હોસ્પિટલમાં બહુ પ્રેશર આવશે. એટલે ત્યાં પણ લગભગ 700થી વધારે માણસોનો બંદોબસ્ત ગોઠવ્યો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ હતા કે જ્યારે લોકો આવવાના છે રિલેટિવ્સ વગેરે, એ બોડીને લઈ જવા માટેનો બહુ એટલે એના ઉતાવળ હશે. એટલે આપણે એના DNA લેવા માટેની રિલેટિવ્સની અને એના વિક્ટિમ્સની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવી. તો મેજર જે લોકો રિલેટિવ્સો આવતા હતા, અમુક લંડનથી આવતા, અમુક ઇન્ડિયાના જુદા જુદા ભાગથી આવતા હતા. લગભગ શરૂના 10 દિવસ સુધી તો બહુ મોટી પડકારો હતી. VVIP વિઝિટ હતા. તે જ દિવસે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી આવેલા, માનનીય મુખ્યમંત્રી શ્રી, સિવિલ એવિએશન મિનિસ્ટર શ્રી, અને 13 તારીખે માનનીય વડાપ્રધાન શ્રી પણ ત્યાં જગ્યા ઉપર આવેલા, હોસ્પિટલ વિઝિટ કરી. એટલે ટૂંકમાં કહી શકાય કે બહુ પેનફુલ જે જગ્યાનું દ્રશ્ય જે શરૂઆતમાં હતું એ અત્યારે પણ આપણને મેમોરીમાં આવે. અને આપણે આશ્ચર્ય થશે કે જે જગ્યા છે, જે પ્લેન જે રીતે જતા હતા, જો એ 2 સેકન્ડ ઓર હવામાં રહે તો મારા ઘરે ઉપર તો ઘટના દુઃખદ હતી, પરંતુ એક શું આયોજન જે છે એ ગમે એટલી મોટી આફત હોય એ પણ ટાળી શકે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ અમદાવાદની અંદર પ્લેન ક્રેશનું જે હતું તે સામે આવી રહ્યું છે. કઈ રીતે રાઉન્ડ ધ ક્લોક અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતનો પોલીસ કર્મચારીનો સ્ટાફ જે છે કામ કરી રહ્યો હતો તેના વિશે આપણે વાત કરી આ વાર્ષિક ઉપર. કેમેરામેન મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ.